અરે ના ના બેન, કોઈ દી ખોલ આવે? આટલા વરાથી ફોલ છેડા કરે, કોઈ દી ખોલ ન આવે. તમે તો ચિંતા ન કરો. શું કરવું? ગમે એટલા ફોલ રાખીને કોઈ દી કલર તો મળે જ નહીં. એવી આવા નવા નવી હાડીઓના કલર આવે છે ને. શું કરવું? આ પ્રિન્ટુ એટલી ત્રાસી આ લોકો છાપે છે ને, હવે તો આડે ધડ છાપી દે. ડિઝાઇન સીધી કરવા જાય તો છેડો ત્રાસો રહે, છેડો સીધો કરવા જાય તો ડિઝાઇન ત્રાસી રહે. શું કરવું? આ ટાણે જ મશીન બંધ થઈ જાય. ઓલા બેન હમણાં લેવા આવશે. શું કરવું એ ખબર નથી પડતી. હા બેન, બધાને ઉતાવળ જ છે. આ બેન ની હાડી પતે એટલે તરત તમારો વારો લઈ લો. 5 મિનિટ બેવો પતાવી દો. હો શું કરવું? એકલા ડાયમંડ ને મોતી છે. હવે આમાં કેમ મારે મશીન મારવું? કોયું ભાંગી જાય ને મશીને બગડી જાય. શું કરવું? છેડા થઈ ગયા? હા રેડી જ છે. અરે રે, મારે બ્લાઉઝ ની પેટર્ન માટે આમાંથી કપડું કાઢવાનું હતું. બેન પેલા તમે આવ્યા ત્યારે કઈ જવાય ને, હવે આખો પોલ ખોલવો પડે આમાં. એ હું કઈ ના જાણું. હું અડધી કલાક પછી આવું છું. મને તૈયાર કરીને આપજો સાડી. હવે ફોલ ખોલવાના, વળી કપડું કાઢવાનું, વળી પાછો ફોલ લગાડવાનો, પાકા દોરાના ફોલ હોય. શું કરવું?